અંબાલાલ પટેલે કહ્યું કે મેના પ્રથમ અઠવાડિયામાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। આના કારણે મે મહિના રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે, આંધી અને પવનનો માહોલ રહેશે। મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે। 8 મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। દિવસે આગઝરતી ગરમી અને સાંજે ઠંડા પવન ફૂંકાતા બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઊંચું તાપમાન, હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનમાં આવશે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડી શકે છે। અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે। રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે। તેની વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે આગામી 3 થી 10 મે દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે માવઠાની આગાહી કરી છે। આજે અમદાવાદ સહિત 5 જિલ્લોમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે, જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આગામી 10 થી 12 દિવસ માવઠાના એંધાણ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું તીવ્ર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એકમ વેધર મોડેલના અનુમાન પ્રમાણે કેટલાક વિસ્તારોમાં 3 થી 4 ઇંચ વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો પ્રભાવિત જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 1-5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે।